અરે પતલુ, આજે આપણે ક્યાં આવ્યા છીએ? મોટું, આજે આપણે આવ્યા છીએ માણકોલ પ્રાથમિક શાળામાં. વાહ! પણ અહીં આટલા બધા બાળકો કેમ ભેગા થયા છે? અરે મોટું, આજે અહીં છે ખાસ જીવન કૌશલ્ય શું વળી? એટલે જીવનમાં કામ આવે તેવી કળા અને આવડત શીખવાનો મેળો. ઓહો, એટલે આજે આપણને પણ કંઈક નવું શીખવા મળશે. વાહ વાહ, અહીં તો બાળકોની મસ્તી સાથે જ્ઞાનનો પણ ધમાકો છે. જુઓ મોટું, બાળકો કેટલી સુંદર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આચાર્યશ્રી, આ જીવન કૌશલ્યનો મુખ્ય હેતુ શું છે? બાળકો માત્ર પુસ્તકનું જ્ઞાન મેળવે એટલું જ નહીં, પોતાની આવડત ઓળખી શકે અને સ્વાવલંબી બને, એ અમારો હેતુ છે. થયો હતો તે વિદેશમાંથી આવી અર્થશાસ્ત્રની ડોક્ટરી કરવાવાળા ભારતીય બાબા સાહેબ પહેલા હતા. તેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ભારત. મારું નામ સોલંકી સ્નેહા ભરતભાઈ છે. હું ધોરણ 6 માં ભણું છું. હું આજે ડૉક્ટર બની છું. ડૉક્ટર દર્દીને તપાસ કરે છે. તે રોગોને ઓળખ કરી તેને સારવાર કરે છે. બીમાર લોકોની જરૂર જાણવા કરે છે. આ સ્ટેથોસ્કોપ છે, તેનાથી દિલના ધબકારા મપાય છે. આ બ્લડ પ્રેશર છે, તેનાથી બીપી માપે છે. જીવન બચાવે છે. અસ્તુ.
गया था। शिकारी हिरनी का शिकार करने के लिए वो पेड़ के पीछे छिप गया और निशाना ताककर बैठ गया। जैसे ही शिकारी ने गोली चलाई वैसे ही सभी जानवर गोली की आवाज़ सुनकर इधर उधर भागने लगे। हिरनी और शावक भी दौड़ने लगे। तभी हिरनी की टांग में गोली जा लगी। हिरनी वहीं पे बैठ गई अपने बच्चे के साथ। शिकारी दौड़ता हुआ हिरनी के पास आता है। उसने देखा कि हिरनी की आंखों में से आंसू आ रहे हैं और उसके पास छोटा सा एक शावक बैठा है। शिकारी को ये दृश्य देखकर बहुत पछतावा हुआ और शिकारी ने हिरनी को पशु अस्पताल ले गया। फिर वहाँ डॉक्टर ने हिरनी की टांग में से गोली निकाली, फिर मरहम पट्टी की। शिकारी हिरनी को लेकर जंगल में वापस लौट आया और हिरनी और शावक दोनों घास खाने लगे। આ સમાજની દીકરી જે હું એક દીકરી છું, આ સમાજની દીકરી જેને જન્મ આપતા પહેલા જ મારી નાખવાનો પ્રયત્ન થાય છે, કેમ કે હું એક છોકરી છું. યાદ રાખજો, જો કલ્પના ચાવલા બનીને અંતરિક્ષમાં જવાનું હોય કે સરહદ પર દેશની રક્ષા કરવાની હોય, આજે દીકરીઓ ક્યાંય પાછળ નથી. આજે દીકરીઓ ક્યાંય પાછળ નથી. હું આખા પરિવાર અને દેશનું નામ રોશન કરી શકું છું. લોકો મને ખૂબ પ્રેમથી રાખતા હતા. હવે તો મારી હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલાં મને જ શોધે. ગુડ મોર્નિંગ પણ પહેલાં મને કહે, પછી ઘરના લોકોને. નાના બાળકો રમવાને બદલે આખો દિવસ મારી સાથે ગેમ રમે. મોટા લોકો પણ જમતા જમતા પણ મને છોડતા નથી. કોઈ વાત કરે, કોઈ વિડીયો જોવે, કોઈ સેલ્ફી પાડે. ક્યારેક તો હું પણ થાકી જાઉં છું. મારી બેટરી ખાલી થઈ જાય છતાં કહે, જરા 5 મિનિટ વધુ. મિત્રો, હું ખરાબ નથી પણ મારો વધારે પડનો ઉપયોગ ખરાબ છે. મને ભણતા શીખવા અને જરૂરિયાત કામ માટે ઉપયોગ કરો, પરંતુ પરિવાર પાસે સમય પસાર કરો. મિત્રો સાથે રમો અને પ્રકૃતિનો આનંદ મેળવો. યાદ રાખજો, મોબાઈલ તમારો સાથીદાર છે, માલિક નહીં. ધોરણ 8માં ભણું છું. મારો વિષય છે વાર્તા. પિંકુના પાકા ફળ. એક હતી પિંકુ. પિંકુને ફળ બહુ ભાવતા હતા. તેના પપ્પા તેની માટે ઋતુ પ્રમાણે રોજ ફળો લાવતા. તે ફળો ખાય અને ખૂબ ખુશ થાય. પિંકુ દેખાવડે સુંદર અને તંદુરસ્ત અને મજબૂત શરીરની હતી. તેના વાળ પણ ખૂબ સુંદર. તેની એક બહેનપણી હતી. તેનું નામ હતું ટીનુ. ટીનુને ફળ જરા પણ ભાવતા ન હતા. તેના પપ્પા તેના માટે ફળો લાવે તો કહે, મને આવા ફળો ના ભાવે, મને પડીકા લઈ આપો. તેને બધા સમજાવે પણ તે માને નહીં. ટીનુ દેખાવડે ખૂબ દુબળી પાતળી અને થોડું કામ કરતા થાકી જાય. પિંકુએ એક દિવસ એને કહ્યું કે ટીનુ ચાલ મારા ઘેર. પિંકુને ફળ બહુ ભાવતા. તેના પપ્પા તેના માટે રોજ ઋતુ પ્રમાણે ફળો લાવે. પિંકુ ફળો ખાય અને ખૂબ ખુશ થાય. તે દેખાવડે સુંદર અને તંદુરસ્ત અને સુંદર વાળવાળી હતી. તેની એક બહેનપણી હતી. તેનું નામ હતું ટીનુ. ટીનુને ફળ જરા ભાવતા ન હતા. તેના પપ્પા તેના માટે ફળો લાવે તો કહે, મને આવા ફળ ના ભાવે, મેસેજ આવ્યો છે. મને આવા ફળ ના ભાવે, મને તો પડીકા લઈ આપો. તેને બધા સમજાવે પણ તે માને નહીં. ટીનુ દેખાવડે ખૂબ દુબળી પાતળી અને થોડું કામ કરતા થાકી જાય. પિંકુએ એક દિવસ તેને કહ્યું, ચાલ ટીનુ મારા ઘેર, મારા મમ્મી પપ્પા મીઠા જાંબુ બોર લાવ્યા છે. ટીનુ કહે, મને બોર ના ભાવે. પિંકુ કહે, તો આપણે જામફળ ખાઈશું. ટીનુ કહે, મને તો જામફળ પણ ના ભાવે. તો પિંકુ કહે, તો હું તને સીતાફળ આપીશ. ટીનુ કહે, અરે પિંકુ હું કહું તો છું, મને એક પણ ફળ ના ભાવે. પિંકુ કહે,
એટલે જ તું આટલી દુબળી પાતળી અને થોડું કામ કરતાં થાકી જાસ. મને જો, હું કામ કરતાં થાકું પણ નહીં અને મારું શરીર પણ મજબૂત છે અને મને બહુ બીમાર પણ પડતી નથી. આ ટીંકુ કહે, આવ્યું? મને તો ખબર જ નહોતી. ચાલ આપણે બંને બહેનપણીઓ સાથે ફળ ખાઈને તંદુરસ્ત થઈએ. અસ્તુ. तू अपनी नजर हम पर रखना, किस हाल में ये खबर रखना, तेरी है जमीन तेरा आसमां, तू बड़ा मेहरबान, तू बख्शिश कर सभी का है, तू सभी तेरे खुदा मेरे, तू बख्शिश कर, तू चाहे तो हमें रखे, तू चाहे तो हमें मारे, तेरे आगे झुका के सिर. Hello student, good morning. My name is Mahi. I am your new English teacher. Thank you student. I have a nice day.
સાવિત્રીબાઈ ફૂલે ભારતના ઇતિહાસની પ્રથમ મહિલા શિક્ષિકા. આજના જમાનામાં તમારા હાથમાં પેન અને પુસ્તકો જોઈ મારું હૃદય ગર્વથી ભરાઈ આવે છે. પહેલાં હું જ્યારે છોકરોને ભણાવવા માટે ઘરની બહાર નીકળતી ત્યારે આ સમાજમાં લોકો મારા ઉપર પથ્થર અને કાદવ કરતા, પણ હું ડરી નહીં, કારણ કે હું જાણતી હતી કે જો એક છોકરો ભણશે તો એક વ્યક્તિ ભણશે, પણ જો એક છોકરી ભણશે તો આખો પરિવાર અને આવનારી પેઢી ભણશે. આજે દીકરીઓ ભણી ગણી ક્ષમ બની રહી છે, એ જ મારા સર્વધનની સાચી કિંમત છે. વૃક્ષો તારી માં, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રળિયાળ. તું તરનારો તારણહારો, ઝરણાનો તું નામ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાન. રસને કોયલ બુલબુલ પતંગિયાને તમરા. સૂર્ય ચંદ્રને તારા આપણે અહીં આવ્યા ભમરા. હળદાળને લાડણ સાથે મોર બીજનો સૂર. સંતા કુકડી રમતા રમતો રહે નજીક ને દૂર. અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. એમાં મારી હોડીને આ કોણ હંગારે તું જ કહે. ગરુ ગરુ ભડક रहा था, दूर से एक घड़ा दिखा. जा उसके जा पहुंचा, घड़े में पानी थोड़ा था. कौवे ने डाली कंकर, पानी आया ऊपर. कौवा पी गया पानी, खत्म हुई कहानी. पठामि संस्कृतनित्यामि, वदामि संस्कृत सदा. त्यामि संस्कृतमेकं, वन्दे संस्कृतमातरम्. शुभं करोत्य कल्याणम्, आरोग्य धनसम्पदम्. शत्रुबुद्धिविनाशाय लीपे ज्योति नमोस्तुते. લાઈફ સ્કિલ બાળ મેળો હોય માનપર પ્રાથમિક શાળાનું ભવ્ય બાળ મેળાવી હોય માનપલી માટીમાં સપના જગ્યા નાના નાના ભૂલકાના ચહેરા ખુશી હસ્યા સાથે જીવન શીખીએ ઉન્નત સાથે આગળ વધીએ માનપર પ્રાથમિક શાળામાં આજે રંગીન સપના સજા માનપર આપણી શાળા નિશાન લાઈફ સ્કિલ બાળ મેળો બાળકોની નવી ઉડાન આવો આવો બાળ
તો જીત મળે, મિત્રનો હાથ પકડીને ચાલીએ, દરેક રસ્તે પ્રીત મળે. આગળ કોઈ પાછળ નહીં, સો સાથે એક સમાન. ટીમ વર્કથી કામ કરીશું, એ જ આપણી ઓળખાણ. હાથમાં હાથ, દિલમાં દિલ, સાથે ચાલીએ આજ. માનકોના બાળકો મળીને લક્ષ્ય સુંદર જીવવાની કળા. બાળકોની વસરાણે હસતા હસતા શીખીએ, જીવન જે શાળામાં આજે ખીલે જ્ઞાનની પેડ વધીએ. બાળકોની શાળામાં આજે હસો છે જ્ઞાનનો, લાઈફ સ્કીલ બાળ મેળો અમારી આનંદ શાહ. લાઈફ સ્કીલ બાળ મેળો બાળકોની નવી ઉડાન. જય હો બાળકો, બાળકો જીવન રમત બચના, એ બાળકોની શાળામાં. જય હો, જય હો. લાઈફ સ્કીલ બાળ મેળાને, લાઈફ સ્કીલ બાળ મેળાને જય હો. અમે માણકોળના બાળકો છીએ, સપના લઈને ચાલ્યા છીએ, જ્ઞાન કૌશલ્ય સંસ્કાર લઈને નવું ભવિષ્ય ઘડવા આવ્યા છીએ. અમે કરીશું, અમે શીખીશું, અમે આગળ વધીશું. માણકોળનું નામ રોશન. ઓય માણકો નિશાનો લાઈફ સ્કિલ બાળ મેળો, ઓય માણકો પ્રાથમિક શાળાનું ભવ્ય બાળ મેળા ગીત, ઓય માણકોની માટીમાં સપના જગ્યા, નાના નાના ભૂલકાના ચહેરા ખુશી હશે આપણા સાથે જીવન શીખીએ, ઉન્નત સાથે આગળ વધીએ. માણકો પ્રાથમિક શાળામાં આજે રંગીન સપના સજા. માણકો, માણકો આપણી શાળા નિશાન. લાઈફ સ્કિલ બાળ મેળો બાળકોની નવી ઉડાન. હે આવો આવો બાળ મેળે હસતા હસતા શીખીએ, જીવન જીવવાની કળા શીખી, સપનાને સાકાર કરીએ. માણકોની શાળામાં આજે ઉત્સવ છે જ્ઞાનનો, લાઈફ સ્કિલ બાળ મેળો છે, ઉત્સવ છે બાળકોના માનનો. માણકોની શાળામાં લાઈફ સ્કિલ બાળ મેળો બની ગયો છે ઓળખાણ. આવો આવો બાળ મેળે હસતા હસતા શીખીએ, જીવન જીવવાની કળા શીખી, સપનાને સાકાર કરીએ. માણકોની શાળામાં આજે ઉત્સવ છે જ્ઞાનનો, લાઈફ સ્કિલ બાળ મેળો છે, ઉત્સવ છે બાળકોના માનનો. માણકોની શાળામાં આજે ઉત્સવ છે જ્ઞાનનો, લાઈફ સ્કિલ બાળ મેળો બની ગયો છે ઓળખાણ. એકલો ચાલે તો દૂર નહીં જાય, સાથે ચાલે તો જીત મળે, મિત્રનો હાથ પકડીને ચાલીએ, દરેક રસ્તે પ્રીત મળે. આગળ કોઈ પાછળ નહીં, સો સાથે એક સમાન. ટીમ વર્કથી કામ કરીશું, એ જ આપણી ઓળખાણ.